નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર લાઈવ લેક્ચર ની અંદર રાજ્યશાસ્ત્ર વિષય જે આર્ટ્સ નો વિષય છે સરસ મજાનો, અને એની જાણકારી એના આઈએમપી વિષય આઈએમપી પ્રશ્નો છે એની સરસ મજાનું તમારી સામે પ્રેઝન્ટેશન હું લઈને આવ્યો છું. આજનો લાઈવ લેક્ચર માત્ર ને માત્ર રાજ્યશાસ્ત્ર વિષયના તમામે તમામ ચેપ્ટરના આઈએમપી લેક્ચર માટેનો છો. તો જેટલા પણ મિત્રો આર્ટ્સ વાળા છે ફટાફટ જોડાઈ જાજો, મિત્રોને તમારા શેર કરી દેજો લેક્ચરની લિંક, એટલે એ પણ જોઈ શકે અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આર્ટ્સમાં રાજ્યશાસ્ત્ર વિષયની અંદર લાવી શકે. વાર લગાડ્યા વગર 8 જ ચેપ્ટર છે, પણ એમાંથી મોસ્ટ આઈએમપી કયા કયા સવાલ છે 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્ક્સ વાળા, એની ચર્ચા આપણે ખાસ કરવાના છીએ. ઓકે, શરૂઆત કરી લઈએ આપણે સૌથી પહેલા ચેપ્ટરથી. ભારતમાં પક્ષ પ્રધાન એનું સ્વરૂપ કેવું છે એની આપણે જાણકારી મેળવીએ તો 2 માર્ક્સ વાળા સવાલો એની અંદર કયા કયા છે તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોની ભૂમિકા આની અંદર જણાવવાની છે. દાબ જૂથ કોને કહેવાય, વિરોધ પક્ષ કોને કહેવાય. આ સવાલ મિત્રો મોસ્ટ આઈએમપી છે. હું ફટાફટ તમારા સુધી આઈએમપી શેર કરવાનો છું. સ્ક્રીનશોટ છે વચ્ચે વચ્ચે પાડી લેજો. ઓકે, એટલે શું છે કે અથવા પછીથી પાછળથી વિડીયો છે એ તમે પોઝ કરીને ઉભો રાખીને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, એટલે એ પણ તમને વધારે ફાયદો થઈ જશે. ચૂંટણી વપરાતા નાણાં શક્તિનો પ્રભાવ ઘટાડવો હોય એટલે રૂપિયા આપીને લોકો વોટ ખરીદે છે, એવું ન કરવું હોય તો એના માટે કયા ઉપાયો છે મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. ત્યાર પછી રાજકારણનું અપરાધીકરણ તો ઠીક છે, પણ આ દ્વિપક્ષ પદ્ધતિ કોને કહેવાય. બ્રિટનમાં પક્ષ પદ્ધતિનું સ્થાન કેવું છે. હિત જૂથો મોસ્ટ આઈએમપી છે. અને એવું શું બને કે લોકશાહી છે ટોળાશાહી બની જાય. તો જ્યાં જ્યાં હું સ્ટાર કરું છું મોસ્ટ આઈએમપી છે, એ પહેલા પાકા કરવાના અને ત્યાર પછીના પાછળથી પાકા કરવાના. હાલો, 3 માર્ક્સમાં કયા સવાલ છે સૌથી વધારે અગત્યના છે તો લોકશાહીમાં લોકમત, લોકો જે મત આપે છે એની કેટલી અગત્યના છે. લોબિંગ કોને કહેવાય, બરાબર. અને મિશ્ર સરકાર અથવા તો જોડાણ સરકાર કોને કહેવાય, એક કરતા વધારે પક્ષો જ્યારે જોડાઈને સરકાર બનાવે એ, બરાબર. તો એ આપણે પાકા કરવાના થશે આટલા સવાલ. હાલો, ત્યાર પછી 3 માર્ક્સ માટે છે આના ચેપ્ટરમાંથી લોકશાહી શાસન વ્યવસ્થામાં વિરોધ પક્ષના જે નેતા છે એનું શું મહત્વ રહેલું છે, અને રાજકીય પક્ષો આધુનિક લોકશાહીના વાહકો શા માટે ગણાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, અને રાજકીય પક્ષ કે દેશમાં કોઈ પણ રાજકીય પક્ષનું શું સ્થાન છે, શું મહત્વ છે, આ બધા 2 માર્ક્સ માટે ખાસ અગત્યના છે, બરાબર. ત્યાર પછી આપણે ભારતમાં ચૂંટણીઓની વાત કરી લઈએ, અને ચૂંટણીઓ માટે 2 માર્ક્સના જે સવાલ કયા કયા છે એ સમજી લઈએ આપણે. તો આપણા ધારાગૃહોમાં એટલે લોકસભા, રાજ્યસભા, જે સંસદ છે, વિધાનસભા, બધા એમાં મહિલા પ્રતિનિધિની ટકાવારી કેમ ઓછી છે, શા માટે ઓછી છે, 2 માર્ક્સ માટે અગત્યનું છે. કાળું નાણું, એ કાળા અને ભ્રષ્ટ રાજકારણને જન્મ આપ્યો છે. કાળું નાણું બહુ મોટી સમસ્યા છે રાજકારણમાં, બહુ મોટા પાયે ધ્યાનમાં લેવાય છે. ચુંબકીય નેતૃત્વ કોને કહેવાય, અને સોશિયલ મીડિયા કરંટ સવાલ છે. તો આટલા આઈએમપી સવાલ 2 માર્ક્સ માટે બીજા ચેપ્ટરમાં છે, પાકા કરવાના થશે તમારે. સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો, ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે ભારતમાં ચૂંટણીઓમાં 2 માર્ક્સમાં ઓર કયા કયા તો રાજકીય પક્ષના લક્ષણો, 4 લક્ષણો કોઈ પણ આપણે લખવાના થશે. ઓકે, અને ભારતમાં પ્રતિનિધિક લોકશાહીનો સ્વીકાર શા માટે કરવામાં આવ્યો છે એ આપણે લખવાનું છે. હાલો, ત્યાર પછી પ્રત્યક્ષ ચૂંટણી એટલે શું અને પરોક્ષ ચૂંટણી એટલે શું, બરાબર. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. અને આ પુખ્ત વયનો મતાધિકાર એ પણ પાકું કરવાનું થશે. ત્યાર પછી 3 માર્ક્સ વાળા સવાલો કે કાર્ય દેખાવ આધારિત રાજનીતિ કોને કહેવાય, એના ઉપર ટૂંક નોંધ લખવાની છે. અને ભારતમાં જે ચૂંટણી પ્રથામાં એટલી ખામીઓ છે, અછતો છે, એને દૂર કરવા માટેના સૂચનો મોસ્ટ આઈએમપી છે, બરાબર. પછી રાજકીય ભાગીદારી, અને આ પણ ખૂબ આઈએમપી સવાલો છે, એ આપણે તૈયાર કરવાના છે 3 માર્ક્સ માટે બીજા ચેપ્ટરમાં. ત્યાર પછી એક્ઝિટ પોલ માં કેટલાક એક્ઝિટ હોય છે, બરાબર, એ તો આપણે નથી કરવું. અને ચૂંટણીનું મહત્વ શું છે, વિકાસ આધારિત રાજનીતિ, એ ખાસ બંને સવાલો છે એ 3 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. ચાલો, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સ વાળો કયો સવાલ છે જે પૂછાઈ શકે એવો છે, બરાબર. તો એની અંદર છે તમારે લાંબા ગાળાના પરિબળો ચૂંટણીમાં ભાગીદારી અને મતદાનનો પ્રભાવ કરતા, બરાબર. પછી ભારતમાં ચૂંટણી, યસ, આ પણ આ 5 માર્ક્સમાં પૂછી શકાય એવો સવાલ છે. અને ત્યાર પછી વિકાસ આધારિત રાજનીતિ. ઓકે, આ બે સવાલ એવા છે 3 માર્ક્સમાં પણ પૂછી શકાય, 5 માર્ક્સમાં પણ પૂછી શકાય એવા સવાલ છે, જો આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું થશે. ચાલો, ત્યાર પછી નંબર 3, ભારતીય લોકશાહી સામેના પડકારો છે એ અને પ્રતિભાવો, એ આપણે જોવાના છે. 2 માર્ક્સમાં કયા કયા સવાલો, તો પ્રાદેશિક અસમતુલાનું અગત્ય આપણે એની અંદર કરવાનું છે. રાજકીય હિંસા કોને કહેવાય, પછી પ્રાદેશિક માફ કરજો, ગરીબી એટલે શું, અને જ્ઞાતિવાદની સમસ્યા કઈ રીતે ઉકેલી શકો. તફાવત આ ખાસ કરી નાખજો પ્રદેશવાદ અને અલગતાવાદનો. તો 5 સવાલ છે, 1 2 3 4 5.
5 સવાલો છે ખાસ કરવાના થશે. ત્યાર પછી ભાષાવાદ એટલે શું, અને આયોજન પંચ જે છે 1951 જેની શરૂઆત થઈ હતી એની સ્થાપના વિશે લખવાનું છે. અનુસૂચિત જનજાતિ જેને શોર્ટમાં એસટી એવું કહેવામાં આવે છે, તો એ લોકો વિશે ટૂંક નોંધ લખવાની છે. હાલો ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો એમાં 3 માર્ક્સના કયા કયા સવાલો છે, તો એની અંદર છે એ અનુસૂચિત જાતિ ઓલરેડી મેં તમને કહી દીધું બરાબર. તો બે છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જાતિને એસસી એટલે કહેવાય, શું કહેવાય, શેડ્યુલ કાસ્ટ કહેવાય, અને અનુસૂચિત જનજાતિને શેડ્યુલ ટ્રાઇબ એટલે એસટી એવું કહેવાય છે. ઓકે, પણ 5મો છે પ્રદેશવાદનો અર્થ આપી એનો ઉદ્ગમ પાછળના કારણો આપણે લખવાના છે. ઓકે, અને ત્યાર પછી છે આ જ્ઞાતિવાદ, આ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે એવો સવાલ છે. ત્રીજા ચેપ્ટરમાં 5 માર્ક્સ વાળા સવાલમાં મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ બે તો અગત્યના છે, સૌથી પહેલા પાકા કરજો, આતંકવાદ વિશે નોંધ અને ગરીબી નિવારણના કાર્યક્રમો. ઓકે, અને ત્યાર પછી છે સાક્ષરતા વધારવા માટે શું શું પ્રયત્નો ભારતમાં કરવામાં આવે છે, લોકો વધારે વધારે શિક્ષણ મેળવે એના માટે. તો પહેલા 3 સૌથી વધારે આઈએમપી છે, સૌથી વધારે પાકા ઝડપથી થવા જોઈએ. બરાબર. ત્યાર પછી નંબર 4 વિકાસ અને લોકશાહી. તો વિકાસ અને લોકશાહીમાં 2 માર્ક્સ ના ગુણભારમાં મહિલા સશક્તિકરણ મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને ત્યાર પછી છે રાષ્ટ્રીય મહિલા આયોગ જે કામ કરી રહ્યું છે ભારતમાં, એક સરસ મજાની સંસ્થા. ઓકે, નેશનલ વુમન એસોસિએશન અથવા તો કમિશન કહી શકો છો એ. અને વિકાસ કોને કહેવાય, તો એ 3 સવાલ છે આપણે 2 માર્ક્સ માટે ખાસ પાકા કરવાના છે. ત્યાર પછી 3 માર્ક્સ માટે ચોથા ચેપ્ટરમાંથી કયા સવાલ પાકા કરવાના થશે, કરવા પડશે, તો મહિલા સશક્તિકરણની પ્રક્રિયા વિશે નોંધ લખવાની છે. મહિલા કલ્યાણના કયા કયા કાર્યો ખાસ કરવામાં આવે છે એ આપણે ફરજિયાત લખવાનું થશે. બરાબર. અને વિકાસ અને લોકશાહી વચ્ચેનો સંબંધ, તો એ મોસ્ટ આઈએમપી છે. તો 3 સવાલ આની અંદર મેં તમને કીધા છે 3 માર્ક્સ વાળા, એ પાકા કરવાના છે. બરાબર. પછી જિલ્લા વિકાસ એજન્સીની ભૂમિકા અને સામાજિક આર્થિક વિકાસના ધ્યેયો, તો આ 2 સવાલ આ ચેપ્ટરમાં મતલબ આ સ્લાઇડમાંથી તમારે 3 માર્ક્સ વાળા કરવાના છે. ઓકે, હાલો. ત્યાર પછી છે 3 માર્ક્સ વાળા બીજા સવાલ કે ભારતમાં પછાત વર્ગોમાં સમાવેશ પામવા માટેના આધાર કયા છે, મતલબ કોઈ એવો વર્ગ છે કે જે મતલબ પછાત વર્ગોમાં સામેલ નથી ને એને સામેલ કરવો છે, તો કયા કયા આધારે એને કરી શકાય, તો એ આપણે ખાસ આઈએમપી છે. નીતિ આયોગ, જે આયોજન પંચ હવે બની ગયો છે નીતિ આયોગ, તો એના વિશે નોંધ લખવાની છે. બરાબર. અને ત્યાર પછી આર્થિક સામાજિક વિકાસના ધ્યેયો, તો આ એક મોસ્ટ આઈએમપી છે. તો 3 સવાલો આની અંદરથી થયા. 5મું ચેપ્ટર ત્યાર પછી છે શાંતિ અને વિકાસ. તો એમાં યુદ્ધને ન્યાયોચિત ઠેરવવા માટે નહીં, કોઈ પણ 2 શરતો, 2 માર્ક્સના સવાલો આ બધા છે. વિશ્વ શાંતિ એટલે શું, એ આઈએમપી છે. અને વુડ્રો વિલ્સન એમણે શું કીધું શાંતિ અંગે, અને વિકાસ માટે કઈ 2 બાબતો જરૂરી છે, તો આ સવાલો છે એ ધ્યાનમાં રાખવાના છે મોસ્ટ આઈએમપી સવાલ તરીકે. હાલો ત્યાર પછી ગાંધીજીના શાંતિ અંગેના શું શું વિચારો છે, એમણે બહુ સરસ વાત કરેલી. અને ટકાઉ અથવા તો સંપોષિત વિકાસ, ટકાઉ વિકાસ કોને કહી શકો, એ સવાલો છે. એટલે ટોટલ 4 અને 2 6 સવાલો થયા. 10 માંથી મેં 6 સવાલ તમને આપ્યા છે પાકા કરવા માટે, આઈએમપી જે ખાસ કરી નાખજો. હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 5 માંથી 3 માર્ક્સ વાળા કયા સવાલો પૂછાય છે, તો નિશસ્ત્રીકરણ, વિશ્વ શાંતિ અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટેની પૂર્વ શરતો, એ આપણે મોસ્ટ આઈએમપી સવાલ તરીકે પાકા કરવાના થશે. બરાબર. ત્યાર પછી નંબર 6 છે ભારત અને વિશ્વ, તો પંચશીલ સિદ્ધાંતો 2 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. બ્રિક્સ, BRICS, ભારત, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એ જે એસોસિએશન છે એ શું છે એ આપણે લખવાનું છે. 5 દેશો. સેન્ટો માં કયા રાજ્યો જોડાયેલા છે અને એનું વિસર્જન ક્યારે થઈ ગયું, કયા રાજ્યો જોડાયેલા હતા, કયા દેશો જોડાયેલા હતા, તો એ બરાબર. અને ભારતે શા માટે બિન જોડાણવાદ એટલે ગ્રુપ નહીં બનાવવાનું, કોઈ ગ્રુપમાં જોડાવાનું નહીં, નેટો સીએટો છે એવી રીતે, તો એ શા માટે અપનાવીને 2 માર્ક્સમાં કારણો લખવાના છે. હાલો ત્યાર પછી આઝાદીના સમયે ભારતનો વિકાસ થાય તે માટે તૈયાર કરેલ રૂપરેખામાં કઈ 3 બાબત સ્પષ્ટ થાય છે, એ 2 માર્ક્સ માટે ખાસ અગત્યનું છે. ભારતમાં જેટલા પણ કુદરતી સંસાધનો છે, ભારતની વિદેશ વેપાર નીતિ, વિદેશ નીતિ, વેપાર નીતિ નહીં પણ ખાલી વિદેશ નીતિ ટૂંકમાં સમજાવવાની છે. તો 1, 2 અને 3 આ 3 સવાલો પાકા કરવાના છે. પછી 3 માર્ક્સ માટે તો વિદેશી સંબંધના સ્તર, લેવલ્સ કેટલા છે અને કયા કયા છે એ કરવાનું છે. ઓકે, અને ત્યાર પછી વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો કયા કયા છે એ આપણે કરવાનું છે. ભારતના પડોશી દેશો છે ચીન અને પાકિસ્તાન,
એના સંબંધો ભારત સાથે કેવા છે એનું મહત્વ આપણે સ્પષ્ટ કરવાનું, મતલબ એ બંને દેશો સાથે આપણા સારા સંબંધો હોય તો એનું શું મહત્વ છે. G20 હમણાં ભારતમાં G20 સમિટ યોજાઈ ગઈ છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરજો. સાર્ક, SAARC, બરાબર, સાર્ક જે પેલું છે સંગઠન, બરાબર. તો એના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. અને વિદેશ નીતિને ઘડનારા પરિબળો એ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી 5 માર્ક્સમાં, તો 5 માર્ક્સમાં છે વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો અને ભારતના ચીન, બાંગ્લાદેશ અને ભૂતાન સાથેના સંબંધો છે એ આપણે ખાસ તૈયાર કરવાના છે. તો બે સવાલ સૌથી પહેલા, બાકી પછી પાકા થઈ જાય પછી કરવાના. ઓર પૂછી શકાય એવા સંબંધો છે તો મેં તમને કહી દીધા છે, પણ જો હજી તમારે કરવા છે તો શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન અને મ્યાનમાર દેશ સાથેના સંબંધો કેવા છે એના બદલે આઈએમપી સવાલ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને આર્થિક વિકાસના પરિબળો, એ આપણે કરવાના છે 5 માર્ક્સ માટે. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ, યુનો પણ એને શોર્ટમાં ઘણી બધી વાર બોલવામાં આવે છે. વિશ્વમાં શાંતિ રાખવાનું કામ કરે છે અને બધા દેશો વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા, શાંતિવાળા જળવાઈ રહે એ જોવાની જવાબદારી પણ આ યુનો નામની સંસ્થાની કહેવામાં રાખવામાં આવી છે, બરાબર ને. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો હવે એની અંદર આર્થિક અને સામાજિક સમિતિના કાર્યો એ આપણે લખવાના છે. નિષેધાધિકાર, નિષેધ એટલે ના પાડવાનો અધિકાર એટલે શું. પછી એક છે ને સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી હોય છે આંગ સાન સુ કી, બરાબર, મેઇન હેડ. તો એની ભૂમિકા આપણે જણાવવાની થશે. ઓકે, સલામતી સમિતિ ખાસ અગત્યની છે અને જે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા ભરાય છે, યોજાય છે, એ આપણે લખવાનું થશે. તો એટલે 2, 4 અને 5 સવાલ આવે છે. મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સ માટે. હાલો, ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે 2 માર્ક્સમાં બર્લિનમાં જે કટોકટી આવી હતી અને વર્સેલ્સની સંધિ ના કારણે એ આપણે લખવાનું છે. પછી સંયુક્ત રાષ્ટ્રની શા માટે સ્થાપના થઈ તો એના હેતુઓ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, એ ખાસ આપણે કરવાના થશે, બરાબર. તો આ તો ઓલરેડી આવી ગયું, બર્લિન કટોકટી આવી ગયું છે, પણ આ વાલીપણાની સમિતિ છે અને ક્યુબામાં કટોકટી કઈ સર્જાણેલી એ આપણે સમજાવવાનું થશે. 3 માર્ક્સ માટે ખાસ આઈએમપી છે. અને ત્યાર પછી નિશસ્ત્રીકરણ પ્રત્યે ભારતનો અભિગમ કેવા પ્રકારનો છે એ ખાસ અગત્યનો છે અને વર્તમાન સમયમાં શું જરૂરિયાત છે એ કરવાના છે, બરાબર. છેલ્લું અને 8મું ચેપ્ટર મનોવિજ્ઞાન એટલે કે રાજ્યશાસ્ત્રનું. તો એની અંદર છે પર્યાવરણ અને વૈશ્વિક રાજકારણ. આમાં 2 માર્ક્સ વાળા કયા સવાલો છે તો કુદરતી સંસાધન કોને કહેવાય એ અગત્યનું છે. પછી એમાં પણ વળી પાછા ક્યોટો પ્રોટોકોલ એટલે શું, પૃથ્વી સંમેલન જે દર વર્ષે યોજવામાં આવે છે, વિશ્વના બહુ બધા દેશો પૃથ્વીને કેમ બચાવી શકાય, આ બધા પ્રદૂષણો કેમ ઘટાડી શકાય એના માટે જૈવિક અને અજૈવિક કુદરતી સંસાધનો જે છે એના ઉદાહરણ આપવાના છે. ઓલરેડી પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય તો આવી ગયું છે ભૂગોળની અંદર બહુ બધી વખત, એટલે આપણે અત્યારે નથી જોતા, પણ એ કરજો, કામમાં આવશે. હાલો, આ સિવાયના તો ચિપકો આંદોલન છે ભારતની અંદર, મે બી મને ખ્યાલ છે ત્યાં ઓરિસ્સાની અંદર થયેલું, અને વૃક્ષો કપાતા બચાવવા માટે ગુજરાતમાં પણ થયેલું છે. અને ચિપકો આંદોલનમાં શું થાય, વૃક્ષો સાથે લોકો વીંટાળીને ઉભા રહે જેથી વૃક્ષો કાપી ન શકાય, તો ચિપકો આંદોલન છે. તો એ 2 માર્ક્સ માટે ખાસ અગત્યનું છે, પાકું કરજો. 3 માર્ક્સ માટે વિશ્વના રાજકારણ સામે બરાબર આજે કટોકટી છે એ આપણે પાકું કરવાનો છે. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે, પર્યાવરણનો પ્રોગ્રામ છે, તો એ છે. પછી સાયલેન્ટ વેલી બચાવો આંદોલન છે એ પણ છે. અને સ્ટોકહોમ, સ્વીડન નામનો દેશ, એમાં સ્ટોકહોમ નામનું શહેર છે, એમાં જે સ્ટોકહોમ પરિષદ યોજાઈ હતી તો એના વિશે 3 માર્ક્સ માટે ખાસ અગત્યનું છે, તમારે પાકું કરવાનું છે. ઓકે, એ સિવાય 5 માર્ક્સમાં ચેપ્ટર નંબર 8 માંથી નર્મદા બચાવો આંદોલન થયેલું, બહુ બધું કોન્ટ્રોવર્શિયલ હતું. નર્મદાનો જે ડેમ બનતો તેના કારણે હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા અને એ ના બચત માટે, એના વિરોધ માટે જે આંદોલન થયેલું, બરાબર ને. તો એ નર્મદા બચાવો આંદોલન હતું, બરાબર. પછી રાજ્યને કુદરતી સંસાધનોનું શું મહત્વ છે એ, અને વૈશ્વિક સ્તરે પર્યાવરણીય આંદોલનો જે થાય છે અલગ અલગ વિશ્વના, તો એ કયા કયા કારણો છે એ આપણે ખાસ સ્પષ્ટ કરવાનું છે. ઓકે, તો આ 3 સવાલો 5 માર્ક્સ માટે સૌથી વધારે અગત્યના છે, એ ખાસ કામમાં આપણે લેશું. ડન. તો ચેપ્ટર નંબર 8 ની અંદર આટલા જ આઈએમપી હતા અને આખા સરસ મજાના વિષયમાં રાજ્યશાસ્ત્રની અંદર આટલા આઈએમપી હતા. મને આશા છે
કે તમને કામમાં આવ્યા હશે, તમને ઉપયોગ મળ્યો હશે, તમને ફાયદો થયો હશે. આવા ને આવા આર્ટ્સના વિડીયો, આઈએમપી ના વિડીયો જોવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો તમારા માટે ઉપયોગી છે, બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે આવી રીતે સરસ સરસ છે તો લાભ લેજો. સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.